કહ્યું કે મારી પાસે ટાઈમ નથી, કામ પતાવીને સાંજે મુંબઈ પાછા ફરવાનું છે. ત્યારે સ્ત્રીએ કહ્યું કે આપણે વધારે ખોટી નહીં થાય, મારા બાપુને મળીને તરત જ નીકળી જઈશું. પુરુષે અંતે આ પાડી અને બરાબર બપોરનો સમય એક નાનકડા ગામના પાદરમાં મોટર આવીને ઊભી રહી ગઈ. પુરુષે સ્ત્રીને કહ્યું કે હું અહીંયા કાળમાં જ બેઠું છું, તું જા અને તારા બાપુને મળીને તરત જ પાછી આવ. સ્ત્રી કાળમાંથી ઉતરી અને ધરતી ઉપર પગ મૂક્યો. વતન ભૂમિ ઉપર પગ મૂક્યો ત્યાં તો એનું હૈયું આનંદથી ઝૂમી ઉઠ્યું. ગામનું પાદર, કૂવો, વડલો, ડેરી, ડેરા અને ઠાકર દ્વારા જોઈને બાઈને તો પોતાનું બાળપણ યાદ આવી ગયું. હૃદય લાગણી ભીનું થઈ ગયું. ઉતાવળા પગલે પોતાના બાપના ઘર પાસે ખડકી પાસે આવીને ઊભી રહી ગઈ, પણ ખડકી બંધ હતી. દીકરી ખડકી ખોલીને બાપના ખોરડાને મન ભરીને જોઈ લીધું અને પછી પાડોશીને પૂછ્યું કે મારા બાપુ ક્યાં? પાડોશી સ્ત્રીએ કહ્યું કે તારા તળાવમાં રાહતનું કામ ચાલે છે, તમારા બાપુ ત્યાં ચોકડીઓ ખોદવા ગયા હશે. દીકરી દોડ ત્યાં રાહતનું કામ ચાલતું હતું ને ત્યાં ગઈ. ઉનાળાના બળબડતા તાપમાં પોતાના વૃદ્ધ બાપ માથે ધૂળનું તગારું લઈ અને લૂના દરિયામાં હાલક ડોલક થઈ રહ્યો હતો. દીકરી દોડી આવીને પોતાના બાપને ભેટી પડી. આંખોમાંથી શ્રાવણ વરસવા લાગ્યો. બાપના વૃદ્ધના ચહેરા ઉપર જોઈ અને ધૂળ મિશ્રી અસુરો વહેરવા લાગ્યા. દીકરીના માથા ઉપર હાથ મૂકી અને કહે છે કે બેટા તું એકલી જ આવી છે, જમાઈ ક્યાં? બાપુ તેઓ મોટરમાં બેઠા છે, અમારે ઉતાવળ છે અને લ્યો હું જાઉં છું. બેટા રોકાવું નથી? ના બાપુ. બાપે વિદાય થતી દીકરીને હાથમાં 10 રૂપિયા મૂક્યા. ત્યારે દીકરી બોલી, બાપુ મારી પાસે ઘણું છે, આલો મારે નથી જોતું, તમે રાખો. બેટા ઘણું છે એ તો તારું છે, પણ આ તો તારા બાપનું છે, રાખ. વિદાય થતાં પહેલાં ફરી એકવાર બાપને ભેટી અને દીકરી રડી પડી.